નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરીબ કઠિયારા સાથેની ઘટના પર. લે જરાક પગ ઉપાડ બાવલા, ઝટપટ જંગલમાં પોગી જઈએ અને લાકડા વીણીને ભારા બાંધીએ. લાકડા પીઠમાં વેચીને દાણા લઈએ અને પછી મારા દીકરાને તાજો રોટલો ઘડીને ખવડાવું. જોઈ તારી બેન લાડલી બહુ કેવો હેતથી રોટલો ઘડે છે. માં, રોટલો તો મળશે, અટાણે તો પેટમાં ગલુડિયા બોલે છે, ગલુડિયા. અને ટાઢ અલ્લાહ તલ્લા ખેર કરે ગગા, આપણે તો કઠિયારા ટંકનું લાવીને ખાનારા, એમાં વાસી તો ક્યાંથી રહે, કહીને છોકરાની માએ ધરતીના પેટાળથી લઈને છેક ગિરનારની ટોચ સુધી મોટો બધો નિહાપો મૂક્યો. ગરીબીથી આખી જિંદગીને જેણે લીરા કરી નાખી હતી એવી 60 વર્ષની ડોશી પોતાના 18 વર્ષના નામના દીકરાને ફોસલાવે છે, પટાવે છે. ક્યારેક ચાલતી પોતાના ઘરના શહેરામાં વીજળી બળી જળીને ખાંક થયેલા બાળપણને ફંફોસવા મળે છે અને એની આંખેથી અણકથ વેદના અને જીવતરના કારમાં વરજોળા ઝાડવેથી સડેલા ફળ પડે એમ ટપ પડે છે આંખમાંથી. જુવાન દીકરીની જનેતાના અહીંયામાંથી યા અલ્લાહનો એક મૂંગો સિતકાર નીકળીને શેખ મક્કા મંદીના સુધી દોડ્યો જાય છે કે પરવરદિગાર ગરીબે નવાઝ, તું ક્યારેક તો મક્કાથી નીકળીને આણીપા આવતો હો તો મારે તને 2 વેણ કહેવા છે. પણ લાકડા વેચનારી એક ગરીબ ઇસ્લામ ડોશી મક્કા મદીના તો કઈ રીતે પોગે? માં, એનો દીકરો બાવલો પણ પીડાઈને બોલે છે કે આપણી કોમના ઘણા બધા લોકો કાળા ધોળા કરીને બંગલામાં રહે છે અને આપણે તો જો, હું ને તું રોજ જૂનાગઢના જંગલમાંથી લાકડા વીણીએ, વેચીએ અને મારું તારું અને બહેન લાડલી બૂનનું પેટ ભરવા માટે કાળી મજૂરીઓ કરીએ છીએ. અરે માં, ખુદાને ઘેર 100 મણ તેલે અંધારા. માં બોલ બેટા, માં તળે ઉપર થઈ જાય છે. ખુદા ખરેખર ગરીબે નવાઝ છે બાવલા, એને ઘેર દેર છે, અંધેરે નથી. તું કોસવાય સાનો જાશો ગગા? અલ્લાહ તલાનો શુક્ર ગુજાર કે એણે આપણા હાથમાં પગમાં જોમ દીધું, એને સલામત રાખ્યા અને રોજગારી પણ પરસેવો નિતારવાની આપી. પરસેવાની રોટી તો બાવલા ખુદાની દેન છે. હરામના પકવાન હોજરી બગાડી નાખે અને ઇન્સાન તરીકેનો અવતાર અવરેથી જાય. માં આ રીતે પોતાના જુવાન દીકરાને ફોસલાવતી પંપાળતી રહે છે. ડોશીના મન ઊંડાણે એક ફડકો ઉઠે છે કે જુવાનીના જવાળામુખી ઉપર બેઠેલો મારો બેટડો ક્યાંક દારૂખાનાની જેમ સળગી ન ઉઠે. અને આ મોટે ભળકડે ઘેરેથી નીકળેલા માં દીકરો દામોદર કુંડ અને નારાયણા ધરા સુધી પહોંચી ગયા છે. અંગને ઢાંકવા જેટલા કપડાં જેમના દેહ ઉપર છે. આ સિવાય ઓઢવા કે પહેરવા માટે સૂતરનો તાતણો પણ એની પાસે નથી. અને પોષ મહિનાનો હિમાલય એના બાળ બચ્ચાને લઈને ગિરનારની જાત્રાએ આવ્યો હોય એવી કારમી ઠંડીએ ગરવાને એના જંગલોને ઘેરી લીધા છે. તળેટીથી માંડીને દત્તાત્રેયની ટૂંક સુધી પોષનો ટાઢો દરિયો ઉછાળા મારતો હતો. પંખીઓ માળામાં કાંપતા હતા, ઝાડવા તો ઠૂંઠવાઈને કાળા ઠણક થયા હતા. ગિરનારની ગુફાઓમાં અલખ જગત આવતા જોગીઓ ધૂણાના દેવતાને સતેજ કરતા હતા. શિયાળોનો માતેલો સાંઢ ધરતી ઉપર તાડતો હતો. દિવસ આખો જ્યાં મનખો ઉભરાતો એવા દામોદર કુંડ અને નારાયણ ધરો સાવ નિર્જન હતા. 18ની આસપાસનો દીકરો અને ઘરડી એની માં હાથમાં કુવાડીઓ અને ભારા બાંધવાના રાંધવા લઈને જઈ રહ્યા હતા. ડોશી પોતાના દીકરાને ટાઢે સોરતો જોઈને હૈયું બાળતી હતી. પોતે થરથરતી હતી છતાં ગગાને પૂછતી હતી કે બહુ ટાઢ છે બાવલા? તને વાય છે ને બેટા? ટાઢ તો વાય ને માં. હા બેટા, એમાંય આપણે તો પાછા ગરીબ. દીકરો હસ્યો. ટાઢ તો સૌને સરખી વાય માં, ધનવાન હોય કે નિર્ધન. ધનવાનને તો ગગા ઓઢવા સાલ દુસાલા અને દીકરો વળી પાછો અભાવથી પીડાશે અને ધનવાનનો કંઈક કહી બેસે એવું લાગતા માં વાતને વારે છે. પણ આપણી ઉપર ખુદા રે મહેરબાન, રૂવાડું ન ફરકે બાવલા. અને વાતો કરતા માં દીકરો નારાય ધરો વટાવીને જંગલના પેરેસરમાં આવી પહોંચ્યા.
ઉગમણી સતીજમાં સૂરજનો રથ આવતાના એંધાણ દેખાયા. ત્યાં તો માતા પુત્રે લાકડા વીણીને ભારા બાંધી લીધા હતા. નારાયણ ધરામાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું જેને નિયમ છે એવા સ્વામિનારાયણ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ જ વખતે ધરામાં સ્નાન કરીને બહાર નીકળ્યા. સ્વામીના ભીના નીતરતા દેહ ઉપર શિયાળાની આજની ઠંડીએ કરાળો પહેર્યો હતો. સ્વામી થરથર કાંપવા મળ્યા, પણ વળતી પળે આવી કડકડતી ટાઢમાં લાકડા લેવા આવનારા આ માતા પુત્રને જોયા અને કરુણાથી એનું અંતર દ્રવી ગયું. સ્વામી ટાઢને વિસરી જઈને સાથે આવેલા એક હરિભક્તને ઉદ્દેશીને પીડા ભર્યો કંઠે બોલ્યા કે ઓહો, આવી કાતિલ ઠંડીમાં આ ગરીબ બચારા લાકડા લેવા શેખ જંગલમાં આવ્યા. ભગવાન ભગવાન, કેવી ઘોર ગરીબી! સ્વામી, એમની પાસેથી લાકડા લઈને તાપણું કરીએ તો? હરિભક્તે યાદ કરાવ્યું. હા, એમ કરો, સ્વામી બોલ્યા. પણ એમને આજે બમણા પૈસા દેજો ભગત, લઈ આવો લાકડા. ભલે સ્વામી, સેવકભાઈ ઉપડ્યા. બમણા પૈસા દઈ અને મા દીકરો ભારા ચડાવવા પ્રયાણમાં કરતા હતા ત્યાં આવીને આ ભક્તે કહ્યું કે માજી, તમારા 2 ભારાના પૈસા બોલો, મારે બમણા ભાવે લાકડા લઈ જવાશે. બમણા ભાવ તો કેમ લેવાય બાપા, ખુદાનો ડર રાખવો પડે. ગરીબ ડોશી બોલી. પણ જંગલમાંથી લાકડા લઈને તમારા જેવા ભાગ્યશાળી માણસ માથે ઉપાડશે કાંઈ? તમે કહો તો તમારે ઘેરે ભારા મૂકી જઈએ. ના માડી, લાકડાનો ખપ અહીં જ છે. અને નારાયણ ધરા તરફ આંગળી સીંધી ભગત બોલ્યા, જુઓ, પેલા સ્વામીજીને સ્નાન કરવાથી ખૂબ ઠંડી ચડી. તાપણું કરીને એમને તપડાવવાના છે, એટલે તપાવવાના છે. બોલો પૈસા. એ તો સાધુ મહારાજ છે ને. ડોશીએ સાધુ તરફ જોયો ને તરત બોલી, એ તો હિંદવા પીર ગણાય. એ તો હિંદવા પીર ગણાય બાપા, મોટા ફકીર, એમની પાસેથી પૈસા ન લેવાય ભાઈ. અને ડોશીએ પોતાના દીકરાને આદેશ આપ્યો કે બાવલા, જા બાપ, આપણા બંને ભારા એ સાધુ પાસે મૂકી આવ. હિંદવા ફકીરની ટાઢ ઉડશે તો આપણને દુઆ મળશે. બેટા જા, બેટા જા. પણ માડી, તમારા લાકડા ફક્ત કેમ લેવાય? તમારા લાકડા મફત કેમ લેવાય? ખમા તમને બાપ, ડોશી હસી. અમે આખી જિંદગી ભારાના પૈસા લીધા છતાં 2 પાંદડે થયા નથી અને પૈસો અમારાથી 100 ગાવ દૂર રહ્યો છે. પછી આજ હું પૈસા લઉં. મહારાજના બોલશો માં ભાઈ, ગરીબ એવા અમને સાધુની સેવા કરવા દો બાપા. અને પોતાના ડોશીએ ભારો ચડાવ્યો. જા બેટા, ભારો નાખી આવો. ડોશીનો બાવલો લાકડાના ભારા નારાયણ ધરા પાસે નાખી ગયો. ભગતે તાપણું કર્યું. સ્વામી ગુણાતીતાનંદજી ઠંડી ઉડાડવા તાપ પાસે ઊભા. થરથર કાંપતો દેહ શાંત થયો. હૂફ આવી. સ્વામીના પંડમાં ચેતના આવી. સ્વામી ગરીબ હોવા છતાં કેવી ભક્તિ! જુઓ તો ખરા, લાકડા વીણીને ગુજરાન કરે છે. પાસે કોઈ મૂડી નથી, પંચ ઉપર પૂરા કપડાં નથી, છતાં એની કેવી ઉદારતા! લાકડાના પૈસા ન લીધા. સમર્થ સાધુ સ્વામી ગુણાતીતાનંદજીએ હરીભરી નજર એ માતા પુત્રને એક ટક આંખે નિહાળ્યા. સાધુના મન ઉડાણેથી પ્રસન્નતાની લહેર ઉઠી. આજ એને મોજ આવી કે આનું દારિદ્ર જોન માટે તો સાધુનો શું અર્થ? સ્વામી મોં ખોલીને કંઈક બોલવા જતા હતા કે સમયસર પેલા હરિભક્ત બોલી ઉઠ્યા કે સ્વામી, ભગવાન પણ કેવું આવા ભલા અને ભાવનાશાળી છે, છતાં બચારા ગરીબ, છતાં લાકડા વીણે અને 2 ટકની જોગવાઈ નહીં. એટલું કરે પણ 2 ટક ખાવા માટેની જોગવાઈ નહીં. ભક્તરાજ ગુણાતીતાનંદજી સ્વામી સલકાતા અંતરે બોલી ગયા કે આજ ભગવાન એની ભેરે આવ્યો. માનો આજથી એમને લાકડા વીણવાની મજૂરી નહીં કરવી પડે. હા, તો સ્વામી હું બહુ રાજી થાઈશ. આપ જેવા સંતની અમી નજર જેના ઉપર પડે અને એના ભાગ્ય ન પલટે તો પછી થઈ રહ્યું ના, જેવી ભગવાનની ઈચ્છા. કહીને ગુણાતીતાનંદ સ્વામી સ્વસ્થાને જવા ચાલતા થયા. અને પેલા મા દીકરો પોતાના ઘર તરફ. પરિસ્થિતિ કરવટ બદલી. સમયના ધીમા ફરતા કાંટાએ જાણે એકાએક દોટ મૂકી. સૂકા લાકડામાં જાણે નવી ટસેરો ફૂટી. મા અને ભાઈ
લાકડા વીણીને થાકીને ઘેરે આવશે ત્યારે ભૂખ્યા થયા હશે એવી કલ્પનાને ડોશીની 16 વર્ષની કુંવરી દીકરી લાડીબુ ઉતાવળી થઈને બજારમાં કશુંક ખરીદવા માટે નીકળી અને નસીબ નામના કોરા કાગળ પાસે ઘણા સમયથી લીલી સાંઈથી ભરી પડેલી કલમ વિધાતાના હાથે આજે ઉપાડી લીધી. આમાંથી લાડીબુ આવી અને સામેથી નવાબની બગી આવી. હેમની દીવડીને જાણે કોઈએ સીથડીમાં સંતાડી હોય એમ છોકરી દેખાણી. નવાબની આંખે અસંબો અંજાયો. નવાબના જનાનખાનામાં જેનો જોટો ન હતો એવા અનોખા રૂપ જૂનાગઢના નવાબની આંખે સાવ મુફલિયાસીમાં બજારમાં રખડતા દીઠા. સૌંદર્યથી સલકાતી ચાંદની ખણખણતી પૂતળી એણે સાદા તૂટ્યા ફૂટ્યા વસ્ત્રોમાં નિહાળી. નવાબની આંખો હેરતથી ઉભરાતી રહી. ધીમે તપતા ધગતા સોનાના દાગીનાની જેમ નવાબના મંડ ઊંડાણેથી કશોક નિર્ણય ઘડાતો રહ્યો. બેધ્યાન લાડીબુ એની સટર પટર ખરીદી કરતી રહી. નવાબે ખાસદાર મારફત આ છોકરીના નામઠામ મેળવી લીધા અને દરબારગઢમાં પહોંચીને પોતાના અંગત માણસોને ડોશીના ઘરે રાજનું માંગુ લઈને મોકલી આપ્યું. ડોશીને બાવલાએ લાકડાના ભારા નીચે ઉતાર્યા. એ જ વેળા નવાબના માણસો એના આંગણામાં આવીને અદબથી ઊભા રહ્યા. ડોશી, બાવલું, ઝૂંપડી અને એની ઘોર ગરીબી એકસાથે વિમાનમાં બેસી જાય એવા સમાચાર પેલા માણસોએ ડોશીને આપ્યા કે તમારી દીકરી જોડે જૂનાગઢના નવાબ શાદી કરવા માંગે છે. ડોશી શું જવાબ આપે તમારો? ડોશી, તમારો શું જવાબ છે? હા કહેશો તો દિનમાનની હાથણી તમારા ઉપર કળશ ઢોળવા તૈયાર છે અને ના પાડશો તો તમારા જેવા નસીબ. બાવલો જમીનથી 4 આંગળ અધર થયો. ડોશીના ધોળા નેણમાં જીવતરની સાર્થકતા છલકી કે બાપા, હું ગરીબ છું પણ ગાંડી થોડી છું. મારી લાડીબુ હું નવાબ સાહેબને દઈ ચૂકી. જાઓ સમાચાર આપો જૂનાગઢના ધણીને અને 2-4 કલાકમાં તો નવાબ તરફથી આખા કુટુંબ માટે પહેરવાના હીરના શીર હાજર થયા. ડોશીના કુટુંબને રાજના બંગલામાં ઉતારો મળ્યો. ડોશીની દીકરી લાડીબુ નવાબની બેગમ બની ગઈ. ડોશીનો દીકરો બાવલામાંથી બાહુદ્દીન બની ગયો. બાવલા, યાદ આવે છે? માં પોતાના દીકરાને ઢંઢોળતી હતી. ઓલ્યા હિંદવા સાધુને આપણે મફત લાકડા દઈને તપાડ્યા ને, એનો આ પ્રતાપ હો ગગા. જોઈએ બાવલા, હવે બધું યાદ રાખજે. અને બાવલામાંથી નવાબના શાળાનું બિરુદ પામેલા બાહુદ્દીનને લશ્કરમાં સાધારણ નોકરી મળી. બાહુદ્દીન એની કુશળતા દેખાડતો ગયો, પગથિયા ચડતો ગયો ને એક દિવસ એના માટે સલાંગ આવીને ઊભી રહી. એની બહેન લાડીબુની કુખે શાહજાદાનો જન્મ થયો અને શાહજુદ્દીન ભાઈ સલાંગ ઉપર બેસી ગયા અને જૂનાગઢના દીવાનની ખુરશી એના માટે ઢળાઈ ગઈ. એ દીવાન બન્યા બાહુદ્દીન ભાઈને અગતરાય ગામ મળ્યું. રહેવા બંગલા અને ફરવા ઘોડાગાડીઓ તહેનાત થયા. સંત ગુણાતીતાનંદજીની આશીષ ફળી. બાહુદ્દીન ભાઈએ પોતાના ભૂતકાળને સ્મૃતિ પટે રાખીને રાજ્યની સેવા કરી. ગરીબોનો નિરાધારોનો તેઓ હંમેશા પક્ષ લેતા. પોતાને મળેલી અઢળક સંપત્તિઓમાંથી એ ખેરિયાત કરતા હતા. હિન્દુ મુસલમાનના ભેદ વગર તેઓ ન્યાય અને નીતિનો પ્રાધાન્ય આપતા. સ્વામી મંદિર જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામીની પણ સેવા કરતા. મંદિરો અને મસ્જિદો તરફ તેમનો આદર એક સમાન રહેતો હતો. શિક્ષણ અને સંસ્કાર માટે તેઓ હંમેશા તત્પર રહેતા. જૂનાગઢની પ્રજા ઉચ્ચ શિક્ષણ ઘરે બેઠા મેળવી શકે એ માટે તેમણે કોલેજ શરૂ કરી, જે બાહુદ્દીનભાઈ કોલેજ તરીકે આજે પણ જૂનાગઢમાં મોજૂદ છે. મિત્રો, આના લેખક જે છે એ ધરતીનો ધબકાર દોલત ભટ્ટ, અને આની અંદર જે વાર્તા લખી એ નાનાભાઈ જેબલિયાએ લખી. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. અને તમને મિત્રો જો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.
અને આ વિડીયો તમે જોયો, આખો જોયો હશે મિત્રો એવું માનું છું. એટલે તમારો હું આ વિડીયો જોવા બદલ મારા દિલથી તમને હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મળશું આપણે એક નવી સ્ટોરી સાથે, એક નવા જ અંદાજમાં, એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો મારી ચેનલ સાથે.